સમગ્ર રાજપૂત સમાજ વતી આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. એટલે આજ ઘરનો ડાયરો છે અને એમાંય આ એક જ ખૂણો મૈડા સાહેબ એવો છે કે આ ત્રિવેણી સંગમ થાય. ગુજરાત, રાજસ્થાન અને એમ મધ્યપ્રદેશ, આ ત્રણેયનો ખૂણો પડે ત્રિવેણી સંગમ. અને જેટલા બધા એટલા બધા મોજમાં છે બધા. એટલે આજ કાંઈ નક્કી નથી ક્યારે પ્રોગ્રામ પૂરો થાય. આજ કાંઈ નક્કી નહીં. મને એની તરફ કહેતા હતા હું જે આવ્યો ત્યારે કે લગભગ મને કે માયાભાઈ 1 વાગ્યે પૂરું. મેં કીધું હા એ હા શું લ્યો, તો આવી જાવ પછી ખબર પડે આમાં. પાછા મને કહે તો વધી વધીને 1.5. હવે તમને હકીકત કહું, વધી વધીને આમ જો એ 1.5 ને એવું કઈ નહીં. તમ તારે 2 તો વાગશે જ. તમે એ તૈયારી રાખજો. હા બરાબર ને, ક્યાં વાત. એટલે મેં કીધું ને કે આજ આ પૈસાનો પ્રોગ્રામ નથી, આ પ્રેમનો પ્રોગ્રામ છે. અને ત્રીજી વાત એ છે કે અહીંયા જે રકમ આવે એ મંત્રી સાહેબ આ બધી શિક્ષણમાં વપરાવાની. એક માટે એ માટે તાળી થઈ જાય સાહેબ, કારણ કે સમય શિક્ષણનો છે. અત્યારે આપણે 2 તલવારીઓ બાંધીને આટા મારી મેળ આવે એમ નથી. અત્યારે 2 પેન હોવી જોઈએ, 2 ડિગ્રી હોવી જોઈએ. એક જગ્યાએ મારે પ્રોગ્રામમાં કીધું 2 પેન હોવી જોઈએ. શાળી પેન લઈને આવ્યો. એમ નહીં. આમ જો આ તમને હકીકત કહું સાહેબ કે આપણું જીવન છે ને એ બાળપણથી ચાલુ થાય. બરાબર સાહેબ, આપણે 18 વર્ષના થાય ને ત્યાં સુધી આપણી ઉંમર ગામ ગણતું હોય કે ફલાણા ભાઈનો દીકરો એટલા વર્ષનો થયો, ફલાણા ભાઈના દીકરી એટલા વર્ષના થયા, ગામ ગણે. અને પછી 19 આવે ને એટલે પછી પોતે ગણે. ઘણા નથી ને બાપાને કહેતા કે બાપા 19 ના થયા, ત્યાં ડાળે વળગાડો. એ 19 એટલે હું ગણીશ, હું પોતે હવે ગણીશ. એ હું જે આવે, અભિમાન આવે એટલે ઝેર આવે, એટલે વિષ. કોઈ પણ આપણે જેટલા દીકરી દીકરાઓ બેઠા છે એ જીવનનું ઝેર 20 વર્ષથી ચાલુ થાય. કામનું, ક્રોધનું, ફેરનું એ ઝેર વધતું જાય. 21, 22, 23. અને જે વ્યક્તિ પોતાનો ટ્રેક બરાબર પકડીને 29 વર્ષનો થઈ જાય ને, કોણ છું હું, કોનો દીકરો છું, મારે ક્યાં બેસાય, કોની ભેગું બેસાય, મારે શું કરાય, એ 29 વર્ષ સુધી એને પૂરેપૂરી ખબર પડી જાય ને ટ્રેક ન છોડે ને એટલે 29 પછી આવે 30. તો જગતમાં તરીશ, તો એ જગતમાં તરી શકે. પછી એક તરતા થાવ તો એકલા ન તરતા, બધાને હારે તારજો. 31, 32, 33 આવી રીતે બીજાને સાથે લેશો ને તો જગતમાં ચાલીશ. અને જગતમાં ચાલતા થાય ને પછી બાપુ જ્યાં જઈને આપણી તાળી પડે. 41, 42, 43. અને પછી જગતમાં આપના નામની તાળી પડવા મળે ને પછી પાછું જગતને થાય કે આની કરતા તને વનમાં મોકલો ને. મારો કહેવાનો અર્થ એ છે કે જ્યારે સમાજને લાયક જ્યારે તમે બનવા માંડો, કવિ કાગ બાપુ એમ કહે છે કે જગતને લાયક તમે બની જાઓ પછી ઓક્સિજન લઈને દરિયાના પેટાળમાં વયા જશો ને તોય દુનિયા ગોતતી ગોતતી સબમરી લઈને તમારી પાછળ આવશે. પણ લાયકાત તો જગતને જીતે એવી થાવી જોઈએ ભલામાં. હમણાં જ અહીંથી કીર્તિદાન ભાઈએ ખૂબ સારા ગીતો ગાયા, ભજનો ગાયા. પણ આંખમાં ઉગેલ ચાંદલો, જીંજા બાઈને આવ્યા બાળ, અને બાલુડાની માત હિચોળે અને ધણ ડુંગરા ડોલે. પાયામાં માં છે, પાયામાં ધર્મ છે. અને એટલે જ આપણા કવિઓએ કીધું કે રહેશે ધર્મ તો રહેશે ધરા, નહીતર ખપ જાહે ખુરતાર. તારા ધર્મ ઉપર વિશંબર હવે રાખ ને તું રાણ. પણ ધર્મની સ્થાપક કોણ છે? એ માં છે. રમણા કીર્તિભાઈ ઘણી વાર આમાં મોજમાં હોય એટલે કે ઝૂકેગા નહીં, પછી પાછા ચોખવટે કરે કે કોને કોને નો કહેવાય.
બે જ ન ઝૂકે એમ કે કીર્તિભાઈ કે એક સંન્યાસી હોય અલાક કરી નીકળી ગયા હોય એ કોઈને ન ઝૂકે અને એક વાંઢો ન કોઈને ઝૂકે. બાકી પરણેલા તો બેન્ડ વળી જાય. હું ઝૂકવાની ક્યાં કરો, ગોટો વળી જાય. હા, ભલભલા ઝૂકી જાય. એક દીકરી સાસરે જાતી હતી, સાંભળજો. એટલે દીકરી સાસરે જાતી હોય, એક કામ કરો, આ માકડાને ત્યાં હુવડાવી ગયો. આમાં શું છે, એ બિચારું બંધનમાં છે, એને મુક્ત કરવું પડે, એ વાજબી નથી. હા, એને શું છે, બધાનું ધ્યાન આ માકડા કરતા ન્યા રહે છે એમાં. અને એનું પેમેન્ટ ને મારું પેમેન્ટ જોવો ભાઈ. બહુ સરસ છે, કેટલું પણ ડાયું છે. બે માણા સાહેબ તાજા તાજા પરણેલા, મુંબઈની વાત કરું છું, આ બાજુની નહીં. સોપાટીમાં તાજા તાજા બે પરણેલા ફરવા ગયા. તો એક આવું સરસ મજાનું માકડું રમાડતો હતો મદારી. એ માકડું રમાડતો હતો એટલે ઓલા તાજા તાજા પરણેલા હોય ત્યારે તો પ્રેમનો ઢીકલ્યો હોય. પત્ની જે બાજુ જોવે એ બાજુ વયો જાય. એટલે એની પત્નીને થયું કેટલું સરસ માકડું છે. ત્યાં તો ઓલો કે લેવું છે, તક ના ના તમે છો ને. પણ તોય પછી આનું મન થયું કે જરા આને પૂછું. એટલે એનો ખેલ પૂરો થયો. એટલે કોઈ 10 રૂપિયા, કોઈ 50 રૂપિયા નાખેલા. એટલે ઓલો ભાઈ જે હતો માકડાવાળો, એ બધા પૈસા ભેગા કરીને માકડું આવી રીતે જ ખંભે બેસી ગયેલું માથું પકડીને, અને ઓલો બેઠો બેઠો ગણતો હતો. અને ઓલું માકડું એટલું બધું સરસ હતું, જલ ચંબુરિયા, ગ્લોટ લગા તો ગ્લોટ લગાવે, દોરી પે ચલો દોરી પે ચલે, ઉલટી ગ્લોટ લગા તો ઉલટી ગ્લોટ લગાડે, એટલું બધું સરસ. તો ઓલો બેઠો બેઠો ગણતો હતો. એમાં આ બેન જે હતા ને પતિએ ન્યાજીને કીધું કે ભઈલા આ માકડું કેટલામાં લીધું? તો ઓલે જવાબ ન આપ્યો, પૈસા જ ગણતો હતો. બીજી વાર કીધું ભઈલા તમને કહું આ માકડું કેટલામાં લીધું? ઓલા ભાઈએ જવાબ ન આપ્યો, ગણતો જ હતો. ત્રીજી વાર કીધું તમને કહું ભાઈ આ માકડું કેટલામાં લીધું? તોય જવાબ ન આપ્યો. ત્યારે એ ઓલા જે પત્ની હતા આ ભાઈના, એણે કીધું ભઈલા ક્યારના તમારા ભાઈ તમને પૂછે છે આ માકડું કેટલામાં લીધું, તમે જવાબ કેમ નથી આપતા? ત્યારે એ મદારી એટલું બોલ્યો કે હે બેન, મેં તમને ક્યારેય પૂછ્યું કે આ તમારું માકડું કેટલામાં આવ્યું? ઓલી દીકરી ટૂંકમાં સાસરે જાતી હતી. એ સાસરે જાતી હતી એટલે કોઈ પણ દીકરી સાસરે જતી હોય એટલે વળાવામાં, વિદાયમાં આખો પરિવાર રડે. દીકરી પણ રડતી હોય, બાને બધ ભરીને મળતી હોય, દાદીમાને મળતી હોય, બેનપણીઓને મળતી હોય, આખો પરિવાર રડતો હોય. આખું વાતાવરણ ચેન્જ થઈ જાય, પવન થંભી જાય, ઝાડવા રોર આવે દીકરી વિદાય થતી હોય. હવે અહીંયા આવું કાંઈ નહોતું, એકલું પરિવાર જ રડતો હતો, દીકરી નહોતી રડતી. બોલો, એ તો વરરાજાનું બાવડું, હવે નવી ફેશન આવી ને, બાવડું પકડીને ગાડી સુધી જાય. ગાડીએ પહોંચી ગયા, આખું ઘર રડે. દાદીમાં રડે, એની બેનપણીઓ રડે. આ બેન નહોતા રડતા, એની સાળીઓ, ઓલા વરરાજો હતો એની સાળીઓ બધી રડતી હતી. એટલે એણે એની સામું જોયું. એની સામું જોયું તા તો આ બેન ખીજાણા કે તમારા ડોળામાં હક નથી લાગતો, હું ટગર ટગર બેહો ગાડીમાં. એ ભખ દઈને જોટો માર્યો એટલે ઓલો ગાડીમાં બિચારો બેસી ગયો. તેને થયું કોઈ બાપા હજી તો ગાડીએ પહોંચ્યા ત્યાં ઘૂસતો આવ્યો. હન દીકરી પાછી ફરી. પાછી ફરીને રડતા થયા અને કીધું શું રોવા બેઠ્યું જ બધ્યું જ ચૂપ, શું કામ રડો? હું શું પહેલી વાર હારે જાઉં છું? પછી ખબર પડી કે એટલે જ રડતા હતા કે હવે મારી માં રહેજે. પણ મારો કહેવાનો સૂર એ છે બાપ કે આ દેશને, આ ધરાને ઉત્તમ સંતાન જો કોઈ આપતું હોય તો આ દેશની માં આપે છે. પ્રથમ જવાબદારી જનેતાની છે. ધરાવીને ધાન ન નીપજે, કુળવીને માડું ન હોય, જેસલ જખરા નીપજે, જેની માં હોથલ હોય. ધર્મ ત્યાંથી રહેશે. એટલે હમણાં જ આયા જે આલરડું ગવાણું કે પેટમાં પોટી સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત, અને બાલુડાના મુખસે દીધી ઉડી એની ઊંઘતે દીધી. સંપત્તિને આવતાય વાર નથી લાગતી ને સંપત્તિને જાતાય વાર નથી લાગતી. પણ કહેવાય કે બાપ સંસ્કારને આવતાય પેઢીયું લાગે છે અને સંસ્કારને જાતાય પેઢીયું લાગે છે. આજે રાજપૂત સમાજ 18 વરણ મારી સામે બેઠો છે. આયોજન
રાજપૂત સમાજનું છે, પણ 18 વરણને આમંત્રણ આપ્યું છે. જેની અંદર સત્ય હોય, જેની અંદર પ્રેમ હોય, જેની અંદર કરુણા હોય, નાના માણસનું દુઃખ જોઈ જેની આંખનો ખૂણો ભીનો થતો હોય, જેને 18 વરણને પ્રેમ કરવાની તાકાત હોય. ગામને પાદર પાળિયા શું કામ છે? એને પોતા માટે માથા નથી આપ્યા, આ દેશની સંસ્કૃતિ માટે જેને માથા આપ્યા છે એ સમાજ બેઠો છે. એને કોઈની ગાયું વળીને જાતિથી પૂછ્યું નહોતું કે આ કોની ગાયું છે. કોઈ બેન દીકરીને આબરૂની ઉપર કોઈએ ઘા કર્યો હોય ત્યારે પૂછવા નથી ગયા કયા સમાજની દીકરી છે. જેને રાષ્ટ્ર માટે, જેને ધર્મ માટે, જેને આ દેશની સનાતનતા માટે ગૌરવ લઈએ છે સાહેબ અત્યારે કે ભગવાન સોમયાનાથનું જ્યાં મંદિર જોઈ, એક 1026માં વિધ્વંસ થયું જે મંદિર, અને ત્યાંથી લઈ અને 2026 ચાલે છે. 1000 વર્ષ થયા છે. કેટલા મહાપુરુષોએ એના માટે બલિદાન આપ્યા છે. આ સોમનાથના મંદિરનો ઉત્સવ અને આજે આપણો આ ઉત્સવ બે હાથ ભેગો થઈ ગયો છે. આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એની ગૌરવવંતી હાજરીમાં ત્યાં ભવ્ય અને દિવ્ય સોમનાથ સ્વાભિમાન પર્વ જ્યારે ઉજવાઈ રહ્યું હોય અને આજે અહીંયા સરસ મજાનો આવો રૂડો કાર્યક્રમ છે એટલે અંદરથી આનંદ બહુ છે. કેવી કેવી વ્યક્તિઓ આવી છે સાહેબ. હું આવ્યો ત્યારે મંચ ઉપર એવા મહાનુભાવો બેઠા હતા, કેટલા સ્ટેટ બેઠા હતા. સી કે રાવજી એની આ ઉંમરમાં અમે એક જગ્યાએ સાહેબ દીપ પ્રાગટ્યમાં હતા તો 5 દીવામાં અલગ અલગ વાટું મૂકેલી એટલે દીપ પ્રાગટ્ય કરી પછી તાળી પાડી લઈ. ત્યાં પવન હતો એટલે ઓલા દીવા ઓલાય છે. એમાં આપ જેવા કોઈ વડીલ હતા ને એણે 5 વાટું ભેગી કરી અને માથે કપૂર મૂકી દીધું ને બરોબર એમ કહેવાય પ્રજ્વલિત થઈ ગઈ. પછી પવન એને ઓલવી ન શક્યો. પછી તો જેમ પવન લાગે ને એમ જ્યોત વધે, એમ બધી વાટું બધાય તેજ ભેગા થશે ને તો આ કળયુગનો પવન એને અડી નહીં શકે સાહેબ. એ જ્યોતને કોઈ પછી ઓલવી ન શકે. કેવી પરિસ્થિતિ હશે. મારે એક નાની વાત કહી તમને આનંદ કરાવવો છે, પાછા કીર્તિભાઈને સાંભળવા છે. પણ ગોધરાની ભૂમિ છે અને ગોધરાથી સોમનાથને યાદ કરવો છે. સૌરાષ્ટ્રનું ઉના, ઉનાથી ઉત્તર દિશાએ જાઓ એટલે 18-19 કિલોમીટર જાઓ એટલે ગીરગઢડા આવે. ગીરગઢડાથી તમે ઉગમણી દિશાએ 7 કિલોમીટર જાઓ એટલે દ્રોણેશ્વર મહાદેવ આવે. એ બરોબર દ્રોણેશ્વર મહાદેવની ભૂમિ, એની બાજુમાં નાનું એવું નેહડું, નાના નાના ઝૂંપડા રહી ગયા છે. એ ઝૂંપડાની અંદર બરોબર બપોરનું ટાણું છે. ભગવાન ભાસ્કર સૂર્યનારાયણ એમ કહેવાય ગરમીનું તેજ આપી રહ્યા છે. એ ગરમીમાં એ ઝૂંપડામાં એક માં બેઠી બેઠી રોટલા કરે છે. નારાયણનો પણ તાપ લાગે છે અને સુલાની અંદરથી લઈ અગ્નિ નારાયણનો પણ તાપ લાગે છે અને એની વચ્ચે માં છે એ રોટલા કરે છે. એક રોટલો તાવડીમાં છે અને બીજા લોટનો પીંડો જે હાથમાં છે. એમાં 7 વર્ષનો દીકરો હરિયન ઘરેનો હોય, જેના ફળિયામાં કુંજર ફરે પછી એને વયની વાતું ન હોય. ઓલા કેહર બચાને કાગડા, એ 7 વર્ષનો દીકરો હાથમાં કટાર લાય, એ તપેલ ત્રાંબા જેવી આંખો થઈ ગઈ છે અને નાકના કેમ કે નાનો એવો હાપ હોય, એ હાપોલિયાની પૂંછડી માથે પગ દીધો હોય જેમ કે ક્રોધિત થયો હોય એવો એ 7 વર્ષના દીકરાની અંદર એમ કહેવાય ક્રોધ દેખાતો હતો. એક હાથમાં કટાર હતી ને એક હાથે માના દાઢી પકડીને એટલું કીધું, માં મારા ભાઈબંધ ભેગો રમું છું અને મારા મિત્રો મને મેણું મારે છે કે તું અવડો મોટો થયો પણ હજી અમને કોઈને ખબર નથી તારો બાપ કોણ છે. અને માં સાંભળી લે, આનાથી મોટી ગાયલ ન હોઈ શકે. માટે હવે તને પગે લાગીને કહું મારથી મેણું સહન નથી થતું અને કામ મને ક્યાંક મારો બાપ કોણ છે, નહીં તેરા કટાર ખાઈને વાળા એમ કહેવાય પ્રાણ કાઢી નાખું. અને એની એક ક્ષણે માય એમ કહેવાય લોટનો પીંડો એમ કહેવાય કાથરટમાં નાખી અને એક હાથે છોકરાને ઠપાટ મારી અને બીજા હાથમાં કટાર ખેંચી લીધી અને બાવડું પકડીને એટલું કીધું કે તારો બાપ જોવે છે ને, તારે કોણ છે દેખાડું ને તારો બાપ, હાલ મારી હારે. એ સાહેબ બપોરને ટાણે એમ કે જમ્યા વગરના ડગલા ભેડાઈ ચડાપ 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 પોતાના દીકરાને 7 વર્ષના દીકરાને એમ કે હાથમાં લીધેલો
અને આય બરોબર હાલતા 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 ભગવાન ભાસ્કરને મેર બેહવું, મહારાજનું મેર થાવું, દિયાથમાનું ટાણું થયું, મંદિરો એમ કહેવાય કે આરતીનો સમય થયો, દિવે વાટું ચડી અને એવે ટાણે હાલમાં જે ભગવાન સોમયાનાથની ભગવી ધજા ફડાકા મારે છે, એ ભગવી ધજાની સામે આવીને જગદંબા ઉભી રહીને એટલું કીધું કે બેટા ભગવી ધજા ફડાકા મારે ને ઈ તારો બાપ. હે કે ભગવી ધજા ફડાકા મારે ઈ તારો બાપ છે? ત્યાંનો દીકરો એટલું બોલ્યો તો માં માફ કરજે, એ મારા એકનો બાપ નથી, આખા જગતનો બાપ સોમયોનાથ છે. હું મારા બાપનું પૂછું છું, વાત ન બદલાવ. તેથી જનેતા એટલું બોલી હતી, દીકરા તને ખબર છે ને કે ભગવી ધજા ફડાકા મારે આખા જગતનો બાપ છે સોમનાથ? તાકે હા. તાકે સાંભળી લે દીકરા, એ જગત આખાના બાપને જેથી લીલા માથાની જરૂર પડી હતી ને ત્યારે લીલું માથું દીન હાલતો થઈ ગયો. હમીરજી ગોહિલ તારો બાપ છે સાહેબ. આ તો બેટો બાપ તને જીલે ચાલે ના, તું બાપને કેડે વયો જા અને મૂળ તારી સંસ્કૃતિ પાછી પકડી લે. તો તું તો મારી બુઢાપાની લાકડી છો એટલે મેં તને વાત નહોતી કરી. હાલ તારા બાપને દેખાડું. અને તેથી ભગવાન સોમનાથના ખોળામાં હમીરજી ગોહિલના પાળિયા પાસે આવીને બાઈ ઊભી રહી, ઓઢણાથી પાળિયાની માથેલી ધૂળ સાફ કરતી અને આંખમાંથી એટલા આહુડા પડ્યા છે ને બાપુ, તેથી હિરણના નીરની કે સાગરના અરબ સાગરના નીરની જરૂર નહોતી પડી, તેથી ગંગાના નીરની જરૂર નહોતી પડી. એક ક્ષત્રિયાણીની આંખના આહુડાથી એમ કહેવાય કે પાળિયાને અભિષેક થઈ ગયો હતો. અને એ જ આપણા પદ્મશ્રી કવિ દાદ બાપુ લખે છે. બે કડીને ભેગી કરું છું. ગંગાજી કે બોલા, જમનાજી ના બોલા, નિર્ગંગા માં નથી નાવો. આ બેટડે બાપના એ મોઢાન ભાડ્યા એવા કોમળા હાથથી ખોડાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. એ બા જય હો બાપા. આપ સર્વે હાજરી આપી ખૂબ ખૂબ આભાર માનો. જય હો. મળશું. માથા મહાણે એવો ધડધી ગાણે જેના માથા મહાણે એવો પાળીઓ થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. બાબુ જ્યારે ગજની મોહમ્મદ ઘોરી અલગ 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 જે આવતા ગયા, પણ હમીરજીએ જ્યારે એમ કહેવાય કે એ બધાએ અલગ 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 બધાએ જેટલા જેટલા રજવાડા હતા એ બધાએ પોતપોતાના સૈનિકો લઈને ત્યારે સોમનાથની સખાથે આવેલા. આ વાત અંડરલાઈન એ માટે કરવા માંગુ છું. હવે જ્ઞાતિ જાતિના વાડા મૂકીએ, ભારતી બનીએ. ત્યારે એ સુલતાન જે છે એ ટેકરા ઉપર ચડીને રાતનો જોવે છે અને એના સુબાને કીધું કે ભાગી જવાય અને આપણે ન જીતી શકીએ.
ક્યારેક આપણો કોક હોય ને ભારતનો, એને કીધું ક્યાં હુआ आपको तकलीफ क्या है कि देखिए कितने लोग कितनी मसाल जल रही है। ત્યારે ઓલાએ કીધું કે મસાલું નથી જગતી, અમારે દરેક વરણ નોખું નોખું રાંધે છે, હે દરેક જ્ઞાતિ નોખું નોખું રાંધે છે, આ સૂલા નોખા નોખા છે। ત્યારે વિદેશી હરામીએ કીધું તું તો હમ જીત ગયે, जिनके अन अलग उसके मन अलग। અને આપ જાણીએ છીએ કે હમીરજી જેવા મહાપુરુષોને આપણે ગુમાવવા પડ્યા છે। બસ બાપ આપના દીકરા તરીકે પ્રાર્થના કરું છું, આવો ભારતીય બનીએ। અહીંયા ઘણા બધા આરએસએસ ના મિત્રો બેઠા છે, અમારે સિસોદિયા સાહેબ, મહેતા સાહેબ, એક એક દીકરો અર્પણ કરો રાષ્ટ્ર માટે। આ નાનું કુટુંબ સુખી કુટુંબ આપણને આમ ગમે, પણ મને ન ગમે। પેલા હાથ હાથ દીકરા થતા, પછી એમ કહેતા હાથ ભાઈઓ છે એનામાં બે રહેવા દે। રાષ્ટ્રને એક એક બાળક આપણે અર્પણ કરીએ, સંઘમાં જોડાઈએ। આ સંઘ છે આપણો, રાષ્ટ્ર કંઈક રાહ જોઈને બેઠું છે। અને બાપુ આ જેવી તેવી ઉર્જા વાળો આ દેશ નથી હો, વિશ્વમાં ફરી છે આપ બધાની દયાથી, પણ ભારત જેવી ઉર્જા મને દુનિયામાં ક્યાંય જોવા નથી મળી સાહેબ। આપણે કોકના લગ્નમાં જઈએ છીએ તો મોજથી બેઠા હોય, પણ આ દેશનો બ્રાહ્મણ એ ચોરીની અંદર સાહેબ 2 આહુતિ તો ઘીની આપશે ને સ્વાહા કરીને। એ ચોરીના યજ્ઞથી લઈ અને સહસ્ત્ર ચંડી લક્ષ ચંડી યજ્ઞ સુધી વ્યા જાવ। અને આપણી માવું છે ઘરે બેઠી બેઠી પોતાનું ધૂપિયું તૈયાર કરી, અને ગૂગલ ન હોય તો ઘરનું થોડું ઘી નાખી અને એ દિયા છે મેં ધૂપિયું હાથમાં લઈને ધૂપિયાના ધવાડાથી લઈ અને અતિરુદ્ર યજ્ઞ સુધી વ્યા જાવ તો આ દેશમાં યજ્ઞો કેટલા થાય છે। અરે છોડો, દી હાથમાં ત્યાં દરેકના મંદિરોની અંદર 5-5ની વાટું ચડી અને દિવેલીઓ હાથમાં લેવાય તો આ દેશમાં કેવલ ને કેવલ એ દી હાથમાં કેટલી ઉર્જા દીવાની થતી હશે। અરે એથી આગળ વાત કરું તો અખંડ દીવાઓ જેટલા જેટલા ધાર્મિકતામાં હાલે છે, એ અખંડ દીવાની જ્યોતોની ઉર્જા ક્યાં જાય? ઉર્જા આપણી રાહ જોઈને બેઠી છે। આપણી અંદર હકારાત્મકતા આવી ગઈ અને બીજાનો સ્નેહ લેતા આવડી ગયું તો એ ઉર્જા એ ભારતને એમ કહેવાય વિશ્વગુરુ થતા કોઈ રોકી નહીં શકે, એટલી ઉર્જા દેશમાં બેઠી છે। ધડ ધીંગાણે જેના માથા મહાણે એવો પાળીઓ થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું। જગન જાપમાં વાઘામાં નથી વિચળાવું, ઓમ હવન કે જગન જાપમાં વાઘામાં નથી વિચળાવું। મોઢાન ભાડા એવા બેટડે બાપના મોઢાન ભાડા એવા કોમળા હાથથી ખોડાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી। ધડ ધીંગાણે જેના માથા મહાણે
એવો પાળિયો થઈને પૂંજાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ભારત વર્ષનો યુવાન હાથમાં શમશેર લઈ લે તો એક એક તલવારના ઝાટકે 10 માથા ઉડાડી નાખવાની તેવડ છે. ભારત વર્ષનો યુવાન હાથમાં માળાનો બેરખો લઈ લે તો અખિલ બ્રહ્માંડના માલિકને ધરતીમાં હેઠો ઉતારવાની તાકાત છે. અને ઈનો એ ભારત વર્ષનો માણસ ઉટાય છે, હોંડા હાકે. તમારી ઉર્જાનો ઉપયોગ ક્યાં કરવો એના ઉપર આધાર છે. આપણે ક્યાં રસ્તે જવા માંગીએ છીએ એના ઉપર આધાર છે. આપણે શું કરવું છે. એટલે ભગવાન કૃષ્ણએ અર્જુનને એ જ કીધું કે અર્જુન તું કોણ છો એ પહેલા જોઈ લે, પછી આપણે આગળ વાત કરી. તારી જાતને ઓળખ. કેટલા છીએ એ મહત્વનું નથી, કોણ છીએ એ મહત્વનું છે. કેટલા છીએ એ મહત્વનું નથી, કેવા છીએ એ મહત્વનું છે. કેટલા સાંભળે છે એ મહત્વનું નથી, કાન કોના છે એ મહત્વનું છે. સાંભળનાર કોણ છે? આજ મજા આવે છે એનું કારણ સાંભળનાર કોણ છે, કાન કોના છે. આ બધા આપણે મહાપુરુષ ભગવાન રામને આપણે ભગવાન શું કામ કહીએ છીએ? રાવણનો ખોબો ઉપર લીધો એટલે ના, ક્ષમા દેવાની તાકાત છે એનામાં. એક સાથે 31 બાણ ચડાવવાની જેનામાં તાકાત હોય આવો વીરવર પુરુષ ધરતીમાં જન્મ્યો નથી. એક સાથે 31 બાણ, 10 મસ્તકના 20 ભુજાના 31મું નાભીનું. અને અતિ અપરાધ રાવણે કર્યો છતાં 2 વાર મોકલે છે. હનુમાનને મોકલે, અંગદને મોકલે. તુલસીદાસજી લખે છે ધીરજ ધર્મ મિત્ર ઓર નારી, धीरज धर्म मित्र और नारी, आफत काल परखिए चारी. જેની અંદર ધીરજ રાખવાની તાકાત ભગવાન રામે ધીરજ રાખી. ભગવાન કૃષ્ણને ભગવાન શું કામ કહે? આપણે કંસને માર્યો એટલે નહીં. હાથમાં સુદર્શન ચક્ર લઈ લે તો બ્રહ્માંડનો ગોળો તોડી નાખે, છતાં શિશુપાલની હોહો ગાળ્યું સહન કરવાની જેનામાં શક્તિ હોય. આ યુવાનો માટે કહું છું, બાપ હું તમારો દીકરો છું, તમારો ભાઈ છું, પણ આપણી ઉર્જા સંગઠનમાં રાખો. આપણી ઉર્જા આપણી ગતિમાં રાખો. આપણી ઉર્જા આ મોબાઈલના દુરુપયોગ કરવામાં નહીં. આ મોબાઈલે ટાળી દીધા આપણને. હા, અમુક તો મોબાઈલમાં ઓલું વ્યસન તો સારું, પણ આ વ્યસન જે છે અમુક બીજો ધંધો જ નથી કરતા. રાતે નાળે બેઠા બેઠા મામ કરતા હોય, પુલ્યું પકડ્યું હોય. હવે એ પાછો માણસ કેવો ગાંડો થઈ ગયો મોબાઈલમાં. એક જણો આમ કરતો હોય ને, ઘીરે ગયો. 15 માળનું બિલ્ડિંગ હતું એનું, રહેતો હતો સૌદમાં ફ્લોર ઉપર. તે આમ કરતો ધ્યાન મોબાઈલમાં. લિપ્સ બોલાવી, લિપ્સ આવી, દરવાજો ખુલ્યો તો આમ કરતો વયો ગયો. 14 નંબરનું બટન દબ્યું, લિપ ચાલુ થઈ ગઈ. મીડ્યો પાછો આમ કરવા, પણ વચ્ચે કોકે લિપ પાછી રોકેલી, કોકે બટન દબેલું હાથમાં માળવાળાએ. તે હાથમાં માળે ઊભી રહી, દરવાજો ખુલ્યો તો એને એમ જ થયું કે હું 14 જ પહોંચી ગયો. એ આમ કરતો વયો ગયો. જવાનું હતું 14:45માં, 7:45નો એ જ ખૂણાના ફ્લેટનું બટન દબ્યું તો અંદરથી બેને આમ કરતા જ આવ્યા. આમ કરતા દરવાજો ખોલ્યો. ઓલો આમ કરતો અંદર વયો ગયો. ઓલા બેન આમ કરતા રહોડામાં વયો ગયા. ઓલો આમ કરતો સોફે બેઠો. ઓલા બેન આમ કરતા પાણી આપ્યું. ઓલા આમ કરતા પાણી પી લીધું. બેન રસોડામાં, ભાઈ સોફામાં હતા. 14:45 બેઠા હતા 7:45માં. એમાં 7:45 આવ્યો. એણે આમ કરતા દરવાજાને બટન દબ્યું. ઓલા ભાઈએ આમ કરતા દરવાજો ખોલ્યો. હવે 7:45 14:45 ને જોયો તો સોરી કીને 7:45 વી ગયો. એને થયું હું કોકના ઘરે વી આવ્યો. બોલો શું આંધળા ભીત થયા છે સાહેબ, જે પોતાની જાતને ભૂલવાડી દે. ભગવાન કૃષ્ણ જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને લઈને જાય છે, અને જ્યારે અર્જુને બધાને જોયા અને ભગવાન કૃષ્ણને કહે છે કે આને મારીને સ્વર્ગનું રાજ લેવાનું છે, એની કરતા કૃષ્ણ
એટલા વર્ષ વનમાં કાઢી નાખ્યા. તારો હથવારો હતો, જીવન વયું ગયું. એમ તારો હથવારો હશે તો જીવન વયું જશે. મારે કોઈને મારવા નથી. ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે અર્જુન, આ દુનિયામાં મેં નજર ફેરવી તો જેટલી મારી વિભૂતિઓ છે, પાછું તો શક્તિને અને નારાયણને બેનો મેળ કેવો છે. ભગવાન કૃષ્ણ એમ કે હે અર્જુન, પ્રાણીમાં સિંહ મારી વિભૂતિ છે. તો માં ચામુંડાએ સિંહ પસંદ કર્યો, એનું વાહન સિંહ. હે અર્જુન, જળચર પ્રાણીમાં મગરમચ્છ મારી વિભૂતિ છે. તો આપણી ખોડિયારે મગરમચ્છ પસંદ કર્યો. જો નારાયણ ને નારાયણી, કલ્પના તો કરો. અને આ ભગવતીઓ જ્યારે જ્યારે આપણી પરિસ્થિતિ એવી થાય ને, જ્યારે ભગવતી સામું જોવો અને તમારું આંખનું આહુડું હોઠે ન પોગે ને, તા તો ફડાક કરતી આવી હોય. બાપ, જ્યારે જ્યારે આ દેશની સંસ્કૃતિ ઉપર ઘા થયો છે અને આ દેશનો ક્ષત્રિય, આ દેશનો રાજપૂત, આ દેશનો કોઈ પણ માણસ જ્યારે શક્તિનો ઉપાસક બની જાય ત્યારે કોઈ ન હોય ત્યારે શક્તિ આવીને ઊભી રહી છે. બાપુ, એક રાજપૂત ઉદ્યાચળને ઓરડેલી ભગવાન ભાસ્કર એક ચક્રીય રથ લઈને નવખંડ ધરતીને ઉદાડવા માટે કીર્તિભાઈ નીકળવું. અને ત્યારે એક રાજપૂત એમ કહેવાય ઘોડા ઉપર સવાર થઈ અને ઉગતા પોરમાં એમ કહેવાય કે ઘોડી રમાડતો નીકળે છે. અને એમાં એક નાનું રોઈશાળા નામનું નાનું નેહડું આવ્યું. અને નેહડાના જાપામાં હાતક ચારણની દીકરીઓ રમે છે. કોઈ ભાગલે રમે છે, કોઈ કુકે રમે છે. એ હાથ જગદંબાઓને દીકરીઓને રમતી જોઈ એક હરખી. રાજપૂત ઉભા રહ્યા, ઘોડી ઉપર બેઠા બેઠા ન્યાલી કહે છે, માતાઓ જગદંબાઓ જય માતાજી, જય માતાજી કીધું એટલે હાથ રમતી હતી. એમાં જગદંબાઓએ કીધું, દરબાર જય માતાજી. રાજપૂત જય માતાજી. બીજી વાર કીધું, જય માતાજી બાપા, જય માતાજી. ત્રીજી વાર કીધું, માતાઓ જય માતાજી. રાજપૂત જય માતાજી. બાપ, કેમ 3 વાર બોલો છો? અમે સાંભળીએ છીએ. પણ 6 જય માતાજી કહેતી હતી. હાથમાં એક રમતી હતી ને, એ જય માતાજી નહોતી કહેતી, નહોતા બોલતી, તો રમવામાં ધ્યાન હતું. ત્યારે રાજપૂતે કીધું કે માવડીઓ, હું 3 વાર એ માટે કીધું, 3 વાર તમે 6 મને જય માતાજી કીધા. ઓલી એકલી જે હાથમી રમે છે એ બેરી છે, મૂંગી છે, એને કેમ જય માતાજી ન કીધા? અને આમ જોયું તો એક એમણે આમ રમતી હતી એકલે. અને તેથી મોટી બેન હતી એને ઊભી થઈને એટલું કીધું કે એક વાત કહું રાજપૂત, કે કયો ને બાપ, કે બેરી નથી ને મૂંગી નથી. હે, કે બેરી નથી ને મૂંગી નથી, અને તારી હારે નહીં બોલવું હોય, એ તારી હારે નહીં બોલવું હોય એ શબ્દ સાંભળ્યો. અને રાજપૂત ઘોડાનું પ્લાન સાંડી નીચે ઉતરી, પોતાની પાઘડીનો આટો એમ કે ભાઈ કાઢી અને ડોકમાં ગાળીઓ નાખી. અને ત્રીજી જે રમતી હતી એના પગમાં ત્રાહિમામ શરણાગત છું. અને જેથી બેઠી બેઠી એમ રાજપૂતના ખંભા ઉપર થાપા મારતી હતી, ખમા રાજપૂત, ખમા રાજપૂત. બાપ, જય માતાજી આમ કરાય, ઘોડે બેઠા બેઠા ના કરાય. અને હવે તારી માથે હું ઓળખોળ છું. અને દી ઉગે, અત્યારે દી ઉગ્યો છે અને દી આથમે, એટલામાં જો 1800 પાદર જો તને ઘરે ન કરાવું તો રોઈશાળાના જાપામાં રમતી ખોડિયાર ન કહેવાય ભલા માણસ. અને સાહેબ પગમાં પીડે બીજા કોઈ નહોતા, ભાવેડાના આતાભાઈ ઠાકોર હતા. મારો કહેવાનો અર્થ એ છે કે જ્યાં આમ ત્રાહિમામતા આવી જાય, જ્યાં શરણ આવી જાય, અને એકવાર શરણ મળી ગયું અને એકવાર એના આશીર્વાદ મળી જાય. મારો કહેવાનો અર્થ, આશીર્વાદ બધાને નથી મળતા, લાયકાત મેળવવી પડે. આપણે ભણવા જઈએ તો ડિગ્રી બધાને નથી મળતી, ડિગ્રીની લાયકાત લેવી પડે, પછી અધિકારી બનતા. કેટલા અધિકારીઓ બેઠા છે, તમામ પત્રકાર મિત્રો બેઠા છે, જેની પાસે જેની જે જવાબદારી આવે છે એને જે અધિકાર પ્રાપ્ત કરે છે ત્યાં પહોંચવા માટે. એમ યુવાનોને કહું કે આ દુનિયા તમને સ્વીકારી લેશે, પણ લાયકાત આપણે પ્રાપ્ત કરવી પડે. શિવાજીને 18 વરણ યાદ કરે, રાણા પ્રતાપને 18 વરણ યાદ કરે. અને જગતને લાયક બની જાઓ ને, પછી દુનિયા તમારી માથે એના દીકરા ઓળઘોળ કરી નાખશે સાહેબ.
ત્યારે પન્ના ધાઈ નહીં જોવે કે મારા દીકરાને બચાવી લઉં. એને એમ થાય કે મારો દીકરાનું જે થવું એ થાય, પણ ઉદયસિંહ રહી જશે તો ચિત્તોડની આન બાન શાન ફરીવાર પાછી એમ કહેવાય કે વિશ્વમાં રહી શકશે. તો એના પોતાના દીકરાને એમ કહેવાય કે ઉદયસિંહના કક્ષમાં સુવડાવી અને પન્ના ધાઈ લઈને નીકળી જતી હોય, અને એ જ ઉદયસિંહની ઘરે રાણો પ્રતાપ જન્મ લે. પણ પાયામાં મેં કીધું એમ માં છે, પાયામાં ભક્તિ છે. બાકી તો એક હોસ્પિટલમાં હમણાં બાળક જન્મ્યો ને બાપુ, જન્મતા આવે તો કોઈ બોલે નહીં, જન્મતા આવે તો રડે તો જ બાળક સારું લાગે. જે વસ્તુ જ્યારે સારી લાગતી હોય ત્યારે લાગે. કોકનો દીકરો ભણતો હોય ને ઢોલ વાગતો હોય ને બેન્ડ વાગતા હોય ને તમે ઘડી ઠુમકી મારી જાઓ તો હાલે. કોઈક ગુજરી ગયું હોય ત્યાં નાસવા ન જવાય, કોઈક ભાંગી નાખે આપણને. જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે લાગે. અધિકારી નરમ ન હોવા જોઈએ, ડોક્ટર ગરમ ન હોવા જોઈએ. અધિકારી બેઠા છે બધા, એ નરમ ન હોવા જોઈએ. હા, ભક્તિ કરે, ઘરે માળા ફેરવવી જ જોઈએ, સવારમાં પૂજાપાઠ કરજો જ, કારણ કે એ તમારી ઉર્જા નકારાત્મકતાને તમારી બાજુમાં નહીં આવવા દે. ભક્તિ કરવી જોઈએ, પણ કાંઈ માળાનો બેર ખોલીને પછી આમ યુનિફોર્મ વર્ધી પહેરી લીધી હોય, કડે રિવોલ્વર આવી ગયું હોય અને પછી માળા લઈને ન નીકળાય. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમાન હરણ ભવ ભય દારણ, નહીં એ માળા ન હારી લાગે. એ તો હાથમાં દંડ જ હારો લાગે. આ પોલીસ સ્ટેશને જાય અને સાહેબ ગાડીમાં લઈ ઉતરે એટલે એકારે છડાપ દઈને બધા સેલ્યુટ મારે, અને સાહેબ એમ કે નહીં ધીરે ધીરે ખોટા બૂટ ન તોડો. એટલે ભૂંડું લાગે. એ હળુક દિન પોચા પોચા પગે નહીં ફળાક થઈ જાય. એ સારું લાગતું જ લાગે. સવારમાં 9 વાગે જઈને એમ કે નાઇટમાં કેટલા હતા? તા કેટલા જણા. રાતના કેટલાને લાવ્યા હતા? કેટલાને. ક્યાં રાખ્યા છે? તા કે લોકોબમાં. લોકોબમાં ન રખાય, આત્મા પરમાત્મા કહેવાય. હાલે અહીંયા એવું. એ નિહાળના આચાર્યને સારું લાગે. મને ક્યારેક વિચાર એવો આવે કે એક દી પૂરતી બદલી કરી હોય તો નિશાળના જે શિક્ષક હોય, વર્ગ શિક્ષક, એને પોલીસ સ્ટેશનના પીએસઆઈ બનાવી, અને પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને વર્ગ શિક્ષક. હવે લેશન વગર ન હોવાય, ઓલો ફટાકા બોલાવી દે તારો બાપ. બહુ સરસ વાત આ યાદ આવે. એટલે ડોક્ટર ગરમ ન હોવા જોઈએ, ડોક્ટર બીજી માં છે. અમારે એક ડોક્ટર હતા ને, શું કે બાપુ, એ ડોક્ટર મારે ગરમ હતા. બોલો, કોઈને દવા ન આપે, ઘઘલાવીને રૂપિયા લઈને જે આવે ને કે હું આવ્યો. શું આવ્યો? એ કે સાહેબ ઘઉં વાળું ખાવ તો પેટમાં બહુ દુખે. શું કામ ઘઉં અડો છો? નહીં, ઘઉં ખાવાના. હા, બાજરો ખાઓ, મકાઈ ખાઓ, લાઈવ 150 નીકળ. બીજો આવે, તને શું થાય? સાહેબ બસમાં બેહો ને ચક્કર ચડે. શું કામ બસમાં બેહો? ડમફરિયામાં ચડી જાઓ. લે, છોટા હાથી પકડો. લે, લાઈવ 150 નીકળ. એક જણો રોજ ચિત્ર જોવે કે આ ડોક્ટર કમાલ છે. રાતે પાણી વાળતો હતો ને ડોક્ટર મગજમાં ચડ્યા. પાવડો હાથમાં હતો, માલી પાવડો છૂટો કર્યો ને એટલો હાથમાં લીધો. સવારના 9 વાગ્યા હોસ્પિટલે. ડોક્ટરે પૂછ્યું શું આવ્યો છો, શું થાય? એ કે સાહેબ 2-3 દી થાય એમ થાય કોકને 1-2 નાખું. ડોક્ટર કે નાખવા જોવે કે લાઈવ 150, બોલે મૂક્યા 300 ને 4 નાખ્યા. ડોક્ટર સીધા કોમામાં. 3 દિવસે ભાનમાં આવ્યા ને ત્યારે એટલું બોલ્યા, વિજ્ઞાન જાથાવાળા હારા પણ પાવડાના હાથાવાળા ન હારા. જે વસ્તુ જ્યારે સારી લાગતી હોય ત્યારે લાગે. તો આ બાળક હોસ્પિટલમાં જન્મ્યું, હવે જન્મતા જ રડે તો જ સારું લાગે. ન રડે તો ખબર ને, ડૉક્ટર આમ ગરમ પાણી છે જે હવેકું નાખીને એને સાફ કરીને એને થપકારતા હોય, મોટામાં કફ કઈ નીકળી જાય એટલે રડે. નકર હાસ્ય સારું જ છે, પણ જન્મતા હોય તો હસ્યો હોય તો બાળક જન્મે વેગડ, અને સીધું બાળક હસ્યું હોય તો હું એનું ગામ મૂકીને વયો જાય. કોણ આવ્યો? ભૂતના પેટનો. આ બાળક ન હસ્યો ન રડ્યો, સીધું બોલ્યો ડોક્ટર હામું. આમાં જે પકડેલો હતો ને તો આટી મારીને હાથ ઉપર બેસી ગયો, નાનું એવું ટબુડી એટલું. સીધું ડોક્ટર હામું કર્યું, ઝુકેગા નહીં ચાલા. તો ડોક્ટરના હાથમાં મુકાઈ ગયો, પણ એ મીંદડી ઘોડે મારું દીકરું સીધું પીડ્યું.
નર્સ તેડવા ગઈ ને ત્યાં તો બોલ્યો બ્રાન્ડ હે બ્રાન્ડ. આખી હોસ્પિટલ ગોથું ખાઈ ગઈ. કે જન્મતા આવે તો રડે બોલે નહીં, બોલ્યો તો ભલે બોલ્યો પણ સીધો પુષ્પાનો ડાયલોગ કેમ બોલ્યો એ સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ પેટમાં હતો ત્યારે એની માએ 45 વાર પુષ્પા જોયું. મારો કહેવાનો અર્થ મૂળ ગર્ભ સંસ્કાર છે. માં કોણ છે એટલે કવિ લખે કે આભમાં ઉગેલ ચાંદલો જીંજાબાઈને આવ્યા બાળ, બાલુડાની માત હિચોળે અને ધણણ ડુંગરા ડોલે. પરિસ્થિતિ આવી છે ત્યારે અનેક ખોરડે જોઈ છે. તો જ્યારે જે દીકરીઓને સારા દિવસો દેખાય છે ત્યારે આખો પરિવાર સાહેબ એને રામાયણ અને ભાગવત વંચાવે છે. અને આપને પણ વિનંતી કરું, બધા માતાઓ બહેનો બધા બેઠા છે કે કોઈના ઘરે આવા સારા દિવસો આવે એ પરિવાર આખો એને કીધે કે મારી બેન, મારા દીકરી, તારે 9 મહિના સુધી મોબાઈલ નથી અડવાનો, તારે કોઈ કામ નથી કરવાનું, બસ કેવલ પૂજા પાઠ કરવાના છે, ભાગવત પૂરું થાય તો રામાયણ વાંચવાની છે. અને આખું ઘર સવારમાં બેસી અને સાહેબ પ્રાર્થના કરે એક રીતેથી કે અમારી ઘરે એક નવું અવતરણ થઈ રહ્યું છે, તો હે જગદંબા, હે ભવાની, અમારી ઘરે ઉત્તમ આત્માનું અવતરણ કરજો. 9.5 મહિના પ્રાર્થના કરી લ્યો અને પછી જે ઘરે બાળક જન્મે એ સાહેબ 8 મહિનાનું થાય ને જો લક્ષણ ન દેખાડવા મળે તો માયો આયર ગાવાનું બંધ કરી દે. ભલા માણા જરૂરી અત્યારે ગર્ભ સંસ્કારની છે, જેની અંદર કઈક એટલે મને એક પ્રસંગ યાદ આવે કે ગર્ભ સંસ્કાર શું કામ કરે. આ એવો વર્ગ બેઠો છે એટલે આ વાત લઉં છું. ગોધરાની ભૂમિ છે, મહાભારતનું યુદ્ધ. 1 જ મિનિટનો પ્રસંગ છે, લેવા બેસી તો 2 કલાક થાય, આમાં પણ 1 મિનિટમાં મારા પ્રસંગ પૂરો કરવો છે. મેં પહેલા કીધું કે સામે કોણ બેઠા છે, કાન કોના છે, કોની સામે હું બોલું છું. મહાભારતનું યુદ્ધ ચાલે છે. ભગવાન કૃષ્ણ અને અર્જુન દૂર વયા જાય છે અને એનો બરાબર મોકો જોઈને દુર્યોધન અને શકુની એ કપટ રચીને 7 કોઠાની રચના કરી નાખે છે. આ દેશનો ધર્મ પુરુષ ધર્મરાજ યુધિષ્ઠિર નમણા થઈને તંબુમાં બેહી જાય છે. કોણ જાય? 7 કોઠા કોને આવડે? પાંડુ કુળની આબરૂ જશે. યુવાનો બેઠા છે અને કહું, બાપ, જેથી આ દેશનો વડીલ નિમાણો થઈ જાય ને તેથી યુવાનો એની ખોટ પૂરી પાડજો. તેથી મારા ભારત વર્ષનો છેલ્લો યુવાન સુભદ્રાનો જાયો અર્જુન પુત્ર 21 વર્ષના અભિમાન્યુએ પોતાના જે મૂછનો દોરો ભૂંડ્યો હતો એ મૂછ ઉપર હાથ નાખીને કીધું તો દાદા, ચિંતા ન કરતા, 7 કોઠાના યુદ્ધમાં હું જઈશ. આપ જાણીએ છીએ એ મહાભારતની કથા. ભારત વર્ષનો યુવાન અભિમાન્યુ જેથી યુદ્ધમાં ઉતર્યો, બાપ, કરણ જેવાને પરસેવા વળી ગયા હતા. કૃપાચાર્ય, દ્રોણાચાર્ય, જેના એક બાવડામાં 1000 હાથીઓની તાકાત હતી, એવો દુશાસન, એ બધાએ એમ કહેવાય કપટ કરીને નિયમોને નેવે મૂકીને જેથી અભિમાન્યુના હાથમાં હથિયાર પડી ગયા, રથમાંથી નીચે પડી ગયો, નિરથો થઈ ગયો અને પછી જ્યારે એની માથે પ્રહાર કર્યા અને 7મો કોઠો ન જીતી શક્યો અને 7મા કોઠામાં પોતાના પ્રાણ થઈ ગયા અને એનું શરીર જ્યારે એમ કહેવાય કે ઘરે આવે છે, ભગવાન કૃષ્ણના બેન સુભદ્રા એનો દીકરો, અર્જુન જેવો બાપ, કૃષ્ણ જેવો મામો, એનું શરીર જેથી ધરતીમાં પડ્યું હતું તેથી બેન સુભદ્રા કાંડા પસારતી હતી. ઉભો થા અભિમન્યુ, ઉભો થા બેટા. રડી રડીને થાકી જાય છે. યુવાનો સાંભળજો બાપ, આ વાત
ધારીએ તો તમને હાસ્યમાંથી બહાર ન જવા દઉં, પણ આજ મંડાણી એવું થયું છે, એવા વડીલો બેઠા છો એટલે આ વાત લીધી. ગર્ભ સંસ્કાર શું કરી શકે? બેન સુભદ્રા છે એ રોઈ રોઈ થાકે છે. એમાં ભગવાન કૃષ્ણ અને અર્જુનનો પ્રવેશ થાય છે. અને નારાયણને જે આવતા જોયા સુભદ્રાએ, પોતાના ભાઈને આવતો જોયો, કૃષ્ણ પરમાત્માને આવતા જોયા અને ગડગડતી દોડ દીધી, ડોકે ભેટી ગઈ. ગોવિંદ, ગોપાલ, મારો લાલ પીડ્યો ચાદર, એકવાર આને બેઠો કર, એકવાર બેઠો કર, તું નારાયણ હતો. કૃષ્ણ મારી આંખના આહુડા હુકાઈ ગયા છે, હું ઓતરાને શું મોઢું દેખાડીશ? ઓતરાના પેટમાં આનો ગર્ભ છે, એ બાળકે આનું મોઢું નથી જોયું. હું તને પગે લાગુ. ગોવિંદ, ગોપાલ, કૃષ્ણ ભગવાન આંખ વીંચીને કેવલ ઊભા છે. બેન એના ડોક મારેલા ખેસને રોજ પિતાંબર પહેરે છે, સફેદ વસ્ત્ર પહેરીને આવ્યો છે ગોપાલ. એની ડોકમાં ટીગાય છે. ગોપાલ તને કહું, છાતીમાં ઢીકા મારે. તને કહું છું ગોપાલ, અને એકવાર ઊભો કર મારા દીકરાને, મારા અભિમન્યુને ઊભો કર. મારો દીકરો નિહથ્થો હતો, મારો દીકરો નિરથ્થો હતો. નિયમોને નેવે મૂકી કૌરવ સેનાયાને માર્યો છે. એક વાર, બે વાર, ત્રીજી વાર સુભદ્રા બોલે છે કે નિયમોને મૂકીને આ લોકો યાને માર્યો છે, એકવાર ઊભો કર. અને હવે નારાયણ આંખ ખોલે છે. સાંભળજો યુવાનો, ભગવાન નારાયણ ધીરે ધીરે એમ કે ભાઈ આહુડા લૂસતા લૂસતા આંખું ખોલીને એટલું કે સુભદ્રા સાવધાન, આવા વીરવર પુરુષની પાછળ આવું રડવું વીરવર પુરુષના મૃત્યુને અપમાન છે. એના મૃત્યુને અપમાન ન કરતું. સાવધાન સુભદ્રા. શું કરું ભાઈ? મારા દીકરાને માર્યો છે આ લોકોએ, તું એનો મામો છો. અને હવે કૃષ્ણ કહે છે, સાંભળજો સુભદ્રા, એક વાત કહું તને બેન, કહો ને ગોપાલ. અને કોણે માર્યો એ તને ખબર છે? કૌરવ સેનાએ. ના, તે માર્યો ગોવિંદ, તે માર્યો. હું કૃષ્ણ કહું છું સુભદ્રા, તારા લાલને તે માર્યો છે. યાદ છે બેન? જેદી આ પેટમાં હતો ત્યારે હું તને રાત્રે મારી બાજુમાં બેહાડી અને 7 કોઠાની વાત કરતો હતો. હા, એમાં 6 કોઠા સુધી તે વાત સાંભળી. 7મા કોઠાની મેં વાત ચાલુ કરીને તને નીંદર આવી ગઈ. તારી નીંદરે આને કાયમ નીંદરમાં પહોંચાડી દીધો. બાકી સુભદ્રા, એ તને નહોતો સંભળાવતો, એ આ પેટમાં બેઠો બેઠો સાંભળતો હતો ને. એ 7 કોઠાની વાત હું ગર્ભ સંસ્કાર આપતો હતો. તેથી જો તે 7 કોઠાની વાત સાંભળી લીધી હોત ને, તો પૃથ્વીના ગોળા ઉપર કોઈના બાપની તાકાત નહોતી કે મારા ભાણેજનો વાળ વાંકો કરી શકે. માટે અસ્તિત્વ જ્યારે બોલતું હોય ત્યારે સુભદ્રા સાંભળી લેજો બાપ. જ્યારે અસ્તિત્વ નારાયણ જ્યારે બોલતો હોય ત્યારે એને સાંભળી લેજો. આ મહાપુરુષો, આ વડીલો, સીકે રોયલજી લઈ અને આ બધા મહાપુરુષો આવા સંમેલન કરી અને મહાપુરુષો પાસેથી, વડીલો પાસેથી આવી વાતો કરાવી. ભેગા કરવાનું કારણ શું? કે કાંઈક આટલી હારી વાત લઈને કોઈ ઘરે જાય, અંદરો અંદર પ્રેમ વધે, લાગણી વધે, ભાવના વધે. અને કાંઈક જે આપણા પૂર્વજોએ જે રાષ્ટ્ર માટે કામ કર્યું છે, સનાતન ધર્મ માટે જે કામ કર્યું છે, એની યાદી થાય. આ દેશના ચારણોએ, આ દેશના બારોટોએ આપણા ભૂતકાળને યાદ કરીને આપ્યું છે. તમે કોણ છો? તમારો પરિચય શું છે? એ પરિચય દેવાના સાહેબ આ મહાપુરુષો આવા કાર્યક્રમો કરે છે. એકવાર એના માટે તાળી થઈ જાય. કારણ કે આ જરૂરી છે. 18 વર્ણ એક બને, એકાબીજીને પ્રેમ કરે, એકાબીજીને ભાવ અને ધર્મને પકડી રાખે, રાષ્ટ્રને પકડે. આ યુક્રેનનું એનું કેટલા વર્ષથી હાલે છે યુદ્ધ? 1.5-2 વર્ષ થયા. અને ઇઝરાયલને તો કેવડો એવો દેશ છે સાહેબ. મેં હમણાં સાંભળ્યું કે એટલા વર્ષથી હજી લડે છે, હજી એની મિલિટરીનો વારો ન થયો સાહેબ. એનું નાગરિક લડે છે, કારણ કે અહીંયા ફરજિયાત છે બધાએ મિલિટરીની તાલીમ લેવી. હજી મિલિટરીનો વારો ન થયો લ્યો.
આ રાષ્ટ્રભાવના આપણા મહાપુરુષોએ રાષ્ટ્ર માટે માથા આપ્યા છે. આ દેશમાં કોઈ સોમનાથને બચાવવા માટે, કોઈ આ રાષ્ટ્રને બચાવવા માટે, કોઈ ધર્મને બચાવવા માટે. તમે કલ્પના તો કરો કે રાણા પ્રતાપે 18 વર્ષ વનમાં કાઢ્યા. 18 વર્ષ. પણ પાયામાં કોણ છે? પાયામાં પાછું ભજન, પાયામાં પાછી ભક્તિ. એમ આ ભજન અને ભક્તિનો જે મેળો છે ને મારા બાપ, ઈ આજનો સરસ મજાનું આવું ગોધરાને આગળ પંચમહાલ જિલ્લા રાજપૂત સમાજનો આવો દિવ્ય ઉત્સવ, અને એ ઉત્સવમાં બોલતા બોલતા જ રહી એવું થાય, આનંદ આવે. નહીતર અમુક જગ્યાએ અમે પ્રોગ્રામમાં જાય કે બધે આવું ન હોય. અમુક અમુક જગ્યાએ તો આપણે ચાલુ કરી તો હામું બોલે. આપણે કઈ સોરઠ ધરા હતા કે જગજો નહીં નવું કયો. બસ વ્યસન એવું રાખો, મિત્રતાનું વચન વ્યસન રાખો, વ્યસન એવું રાખો, ધર્મનું વ્યસન રાખો. કારણ કે આ એક જ દેશ એવો છે કે જાગતા વેદ કરાગ્રય વસ્તે લક્ષ્મી, કરમૂલ્ય સરસ્વતી, કર મધ્ય ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ. ધરતી પર પગ મૂકો, પર્વત સ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ, પાદર સ્પર્શ ક્ષમસ્વ મે. હે માં ધરતી, તારી ઉપર હું પગ મૂકું, મને માફ કરજે. પછી એમાં પાછો માવો સોળીને થૂકવાનું. કા માવા બેન કરો ને કા માં કહેવાનું બેન કરો, બે ભેગું રાખો. માં પેલો મુદ્દો સ્વચ્છતાનો છે મારા. આપણે મને અમુક સમજાતું જ નથી. બોલો, જો રામદેવ બાબા યોગા કરાવે, બરોબર, એ મહાપુરુષને પ્રણામ સાહેબ. પતંજલિ યોગ ખૂણામાં પડ્યું હતું. આ મહાપુરુષે વિશ્વને યોગ દિન ઉજવવા માટે મજબૂર કરી દીધા. ભારતમાં જે જે વ્યક્તિ નીકળે જેવો તેવો હોય જ નહીં. પણ પાછું કારક આપણને એ ન સમજાય. એક જણે મારી પાસે આવીને કીધું મને કે માયાભાઈ, રામદેવ બાબા એમ કે કરો યોગ ને ભાગે રોગ. તો મેં કીધું હા, યોગ આવડે તો કરાય. તો મને કે યોગ કરવાથી રોગ વયો જાય. મેં કીધું હા. મને કે તો એને પછી દવાની દુકાન શું કામ કરી લે? એટલે મેં કીધું કોકને ન જાય તો દવાથી જાય. કર્યું તો છે ને સ્વદેશી. સ્વદેશી અપનાવો બધું. મને કે એને ટૂથપેસ્ટ ને બધું કાઢ્યું ને કોલગેટ વાળો ક્યાં તાર બાપાનો દીકરો છે? આ સારું છે હકારો ને. અમુકને ભૂલું જ કાઢવી. મારા આ જો આ ફેવિકોલ કંપની જે છે એ મારા મહુવાવાળાની. હા, ફેવિકોલ કંપનીના માલિક મહુવાના મધુકાંતભાઈ પારેખ. એ ફેવિકોલથી બધું સોટે. ફેવિકોલથી દુનિયા સોટી જાય. પાછું એનું ઢાંકણું ન સોટે. બોલો, આ કેવી ક્વોલિટી કેવી. હમણાં એક ભાઈ ને બાપાના ખરેખરે ગયા અમે. હું કહું દાદા કેમ કરતા ગુજરી ગયા ભાઈ? આપણે પૂછવું જ પડે ને ત્યાં જઈએ. એટલે ન પૂછીને એમણે સા પીને વ્યા. મારા દીકરા કે ખરેખર ન કર્યો, એમણે સા બોટીને વ્યા ગયા. એટલે આપણે પૂછવું જ પડે કેમ કરતા બાપા ગુજરી ગયા હતા. એ ભાઈ મને કે યોગા કરતા કરતા. મેં કીધું એટલે યોગથી તો રોગ વયો જાય. મને કે આમાં દાદા વ્યા ગયા. અરે હોય. મને કે હોય નહીં, બાળી આવ્યા 3 દી પહેલા તોય કે હોય. એ ઢગલો પડ્યો ત્યાં. ખરેખર ઘણા તો હા, આપણે તો વડીલોએ વધારે જોયું છે. આપણે સમસ્યાને ગયા હોય ને તો પછી ઓલો ખરેખર બિચારો બળતો હોય તો ત્યાં બીડીયું કાઢ્યા. બાકસ નો હોય તો ઓલો બળતો હોય ન્યાલી ડીનલું લે. પછી એની જ માથે ઘા કરે. રામ 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 રામ. કડબના પૂળા ઘોડે બળે મારો દીકરો. તો ઓલો બીજો કે માણા હારો હતો. હારો હું એના બાપનું કપાળ બૂસ મારું હતો. આ તો એના બાપની શરમે આવવું પડે. બાકી એને ફાળામાં લખાવ્યા પછી ક્યાંય આપ્યા નથી. કોઈશું મારીને તકતી પાછી ખેહાના દાખલા છે. તો ઓલો કે હોય કાલ મારી વાડીએ આવ્યો હતો. ઓલો કે હવે આવે જ કેજે ને. અને હવે આવે તો તું વંડી નો ઠેકી જા. ઓલો એમ કરતા તો બીડી દોરે પગી ગઈ હોય. તો પાછો શું કે ખબર? અરે હા, આપણે બીડી ઘોડે બળી જ જવું ને એમ કરીને એ બોલો બળતો ન્યા નાખે. બીડી તો તારીમાં દોરો લઈને જાય તો આપણે શું લઈને જવાના?
અને પછી છે ને થોડા ઘણા બળવામાં બાકી રહે ને પછી મોકલે કોકને કે જાઓ બૈરાવને કયો નાય આવે. તો બૈરા બેઠા નાજીને કે જાઓ નાય આવો. તો વળી બાયું શું કે ખબર બળી ગયા. તો કે હા. તો વળી બીજી બાઈ શું કે બળતાય વાર લાગી. પોણો તે બાળી નાખ્યો તો હવે પાપડ જેવો હતો પાપાક નહીં એ ગામે બાળ્યો બીજું શું હોય એમ. પછી જે બહેનો ખરેખરો કરે ને એ તો હાવ ગજબ હો. આપણે તો વળી જોઈને આવું બોલી જાય. બહેનો કોઈ દી ટીકા ન કરે. બહેનો તો પછી કેવી વાતો કરે ખબર કેવા હારા કા બેન અરે કે એની વાત થાય નીતિ તો એના બાપની હો નીતિથી જીવ્યા આખી જિંદગી તીન પતિ રીમાં પણ પાનું સોર્યું થોડું લે. વળી બીજી બાઈ શું કે એક આંખે ઘોડી હતી પણ કેવા ઠડીંગ ઠડીંગ હાલતા. વળી બીજી બાઈ શું કે એક આંખમાં ફૂલ હતું તો આપણે આમાં કેવું ટગર ટગર જોતા કા. વળી બીજી બાઈ શું કે તમને શું ખબર હોય એમ તો અમારા પાડોમાં જ રહેતા ને અમને ખબર છે રોજ દિયાજ મેં 3 કોથળી પી જતા પણ ગાળ સિવાય બીજું કઈ બોલતા નહીં લે. બીજી બાઈ ગાડા જેવડો નિહાકો નાખે જેની આઈ જરૂર એની ન્યાય જરૂર. ત્યાં હું કોઈ તારા બાપ બાર ખોલ્યા અહીંયા. અરે ખરેખર દાંપત્ય જીવન છે આપણું. કીર્તિભાઈ મને એ નથી સમજાતું કે આ બધી વસ્તુના ભાવ વધતા જાય. જમીનના ભાવ વધે સોનાના ભાવ વધે વધવા જ જોવે. હે અમારા ભાવ વધે આ ભાવ વગરને આવ્યા અમે કેવો ભાવ આપણો બધા ભાવ વગરની ભક્તિ ન કામી બાપા. એકાબીજીનો ભાવ વધે પણ બે માણાનો ભાવ કેમ ઘટે. જેમ લગ્નના દિવસો થતા જાય એમ નકર હજી સંબંધ કર્યો હોય ત્યારે કેવો બેન પ્રેમ હોય. હજી પૈણે ન હોય ખાલી ફોનમાં વાત કરતા. મેં તો ગામડામાં જોયું મારા દીકરા વાયડા હાલો ગુગુ બોલું. વળી બોલી દીકરી કે બોલો ની પણ તું તો બકા કાંઈક બોલ એ કે બોલે એવું કે મારા મમ્મી છે મારે કેમ બોલું પણ કાંઈક તો બોલ. હવે 10 મિનિટના ફોનમાં 15 વાર બોલો કે કાંઈક તો બોલ કાંઈક નો બોલ. એ મારો દીકરો પરણીને પછી 20 વર્ષે એનો શું કે તું મૂંગી બેસ ને. એટલે આપણને એમ થાય કે મરી ગયાનો પ્રેમ ગયો ક્યાં હાવ. એક ભાઈ જમતા હતા ભાઈ બેન બહુ સારા હતા તો લાઈવ રોટલી આપતા હતા ગરમા ગરમ લાઈવ ઢોકળા રોટલી બિચારા વણતા જાય દેતા જાય ગરમા ગરમ આપે. અને ઓલો બેઠો બેઠો ઝપટ કરતો હતો. પણ અમુક શું છે ખીજાવા જ ઉપરથી આવ્યા વાટે બેઠા ક્યારેક ખીજાવાનો મોકો મળે. એમાં એને રોટલી તોડીને અંદરથી વાળ નીકળ્યો ને મળ્યો ખીજાવા. વાળ આવ્યો રોટલીમાં આખ્યું છે કે કોડ્યું છે. હા કોને ફોન કરતા હતા. બેન કે કોઈને ફોન નહોતી કરતી મમ્મીનો ફોન હતો ઘડીક એમાં ધ્યાન ગયું એમાં રોટલી છે દાજી છે અને ગરમી છે એટલે મારો જ હાથ આમ માથામાં ગયો મારો જ વાળ હશે. તારો વાળ હોય ખાઈ જવાનો. અરે કે પણ હું તમને ક્યાં ખાવાનું કહું મૂકી જાઓ ને બાજુમાં બનાવું જ છું ને બીજી બનાવો એટલે આવી રીતે લોટ બગાડવાનો. તમને પગે લાગુ મારો વાળ છે તારો વાળ હોય તો ખાવાનો. પછી બેનનો મગજ ગયો બાજુમાં બેહી ગઈ. ક્યારની કહું છું મારો વાળ છે અને હવે ગુગુ તમને મારો વાળ ગમતો નથી ને જોવા આવ્યા ત્યારે કેવા એની મમ્મી તો કેવું કહેતી મારા દીકરાને ઇંગ્લિશ સિવા ફાવતું નથી. અહીંયા આવ્યા પછી ખબર પડી ઇંગ્લિશ સિવા ફાવતું નથી આને. અને અત્યારે તમને કહો કે મારો વાળ છે તમને ગમતો નથી. સાંભળી લેજો ગુગુ આજ વાળ ઉપર તમે એકવાર ગીત ગાતા હતા એ રેશમી ઝુલ્ફે ને શરબતી આંખે. આ તમારો પ્રેમ ક્યાં મરી ગયો. પ્રેમ હોય તો વાળ નહીં અંબોડો આવે તો ગલકી જાય ઓલો ખાઈ ગયો. બોલો લ્યો મારો કહેવાનો સૂર છે બાપ કે એવો પ્રેમ રાખો એવો હેત રાખો. અને હેત અને પ્રેમ જો હશે ને મિત્રતાનો પ્રેમ હોય ભાઈ ભાઈનો પ્રેમ હોય સમાજનો પ્રેમ હોય પણ જ્યારે બધાયનો પ્રેમ ભેગો થઈને જ્યારે રાષ્ટ્ર પ્રેમ થઈ જાય ત્યારે સારે જહાં છે અચ્છા હિન્દુસ્તા હમારા. મને તો અમુક સૂત્રો જ નહોતા ગમતા. પહેલાં અમે ભણતા ને ત્યારે આપણે 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ હોય ત્યારે ભાવ ફેરીમાં નીકળીએ ને રાષ્ટ્ર ફેરીમાં તે સૂત્રો ગાતા આધી રોટી ખાएंगे देश को बसाए नहीं 2 રોટલા ખાएंगे देश को बसाएंगे.
અડધું રોટલું ખાઈને દેશ બસે ભૂખ્યાથી. કા શું કહેતા ખબર આપણે? આ સૂત્રો ફેરવો હવે. हम हमारे राष्ट्र के लिए हमारा खून बहा देंगे, नहीं, हम राष्ट्र के लिए किसी का खून बहा देंगे. હા તો આપણે જ મરવાની તૈયારી નહીં. રાષ્ટ્ર માટે, ધર્મ માટે, સમાજ માટે અમે કંઈક મરી છૂટવાની તાકાત. પણ એ તાકાત ક્યારે આવશે? એકતાથી. નકારાત્મકતા ખતમ થઈ જાય, વિરોધ ખતમ થઈ જાય, એકાબીજીનો ભાવ પ્રગટ થાય. ભૂલ હોય અને પકડીને કહેવામાં આવે કે આની ભૂલ છે, મૂકો એક બાજુ. અને જ્યારે એકતા ભેગી થશે, અને એટલે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કહે છે કે 45માં દેશ વિશ્વગુરુ હશે. એટલે એવું નથી કીધું કે હું વિશ્વગુરુ, પણ આ ધારામાં જો હાલ્યો, આ જો એકતામાં હાલ્યો, અત્યારે જે કાર્યક્રમો થાય છે, અત્યારે જે ઓરાવો દેખાય છે બધાયમાં, સોમનાથ સ્વાભિમાન પર્વ જે અત્યારે ચાલે છે, કોઈ માણસનું મંદિર નાનું નથી સાહેબ. અત્યારે અહીંયા વધારે વરણ બેઠો, દરેક પક્ષ કોઈની વાત નથી આ, પણ અત્યારે જે યુવાનોમાં જે ઓરા દેખાય છે એ 110% દેશને વિશ્વગુરુ બનાવી શકે એ તાકાત યુવાનને હોવી જોઈએ. પછી આપણે જ ગમે અહીંયા પછી બૂસ મારીને બેઠા હોય ના. દેખાય છે અત્યારે પ્રોગ્રામમાં કેવડા માણસો થાય. નહીતર પહેલાંય તે પ્રોગ્રામ થતા પણ ભાભલા બેહતા, વાગે ભડાકા હરી હરી, એને બદલે વડીદાનું ભજન છે ને એ આજે મહાન બન્યું છે. અને એનો જે એણે વાવ્યું એ જે આ ઉગાવો દેખાય છે, તો મારો કહેવાનો અર્થ એ જ આવી મોજ, એ જ આવો આનંદ, અને એ પણ દાહોદ ને આંગણે દાહોદની બાજુમાં ગોધરા, થોડા ઘણી પાવો, ગોધરા, વો ધરા, યે ધરા, આ ગોધરા. હા, એ ધરા ઉપર આપણે બેઠા છીએ. દાહોદ ગોધરા બે ભેગું જ બોલે આમ તો બધા અમારે. હા, પણ મારે બોલાઈ ગયું ભાઈ, દોહદ એટલે દાહોદ. અને જ્યાં ધરાની તાકાત છે, અને ખરેખર છે સાહેબ, જ્યાં બોર્ડર ભેગી થતી ત્યાં જ વાંધો હતો ને, વૈશગાળામાં ક્યાં વાંધો છે? અને એમાંય રંગ અવધૂતજી મહારાજની જન્મભૂમિ છે એ ધરા, અને બાજુમાં જ રાજસ્થાન. ધરતી વીરારી વીરારી, ધરતી મીરારી મીરારી, ધરતી પીરારી પીરારી. એ ધરતીની તાકાત છે. અને આવો જ્યારે ભાવ અને હેત છે, ત્યારે પંચમહાલ રાજપૂત સમાજ આવું પર્વ જ્યારે ઉજવ્યું છે, ત્યારે કીર્તિભાઈએ તો ખાલી અત્યારે ટેલર દેખાડ્યું, હવે એની આખી ફિલ્મ દેખાડે, ને એમાંય લાલો. કીર્તિભાઈ તમે આવ્યા પહેલા અહીંયા અમે સ્ટેજ ઉપર બેઠા ત્યારે આ સાઉન્ડ વાળા એ લાલાનો જ વગાડતો હતો, રોયો. અદ્ભુત ફિલ્મ બની, અને એમાં અદ્ભુત કીર્તિભાઈએ ગાયું. કાનુડો રાજી બહુ થયો, દ્વારકાધીશ રાજી બહુ થયો સાહેબ. એટલે આ કહેવાનો અર્થ કે પાછી આ ફળદ્રુપતા મળી છે આવવા. નહીતર તો પહેલા ફિલ્મ હતા જ. પણ આ ધરતી તાકાત વાળી છે. અને એવા કીર્તિદાનભાઈ, એને તમને ટેલરે ઝીણા ઝીણા દેખાડ્યા, ડાકોરના ઠાકોર ને બધું. પછી વાહ, ગઈકાલે જેલમાં ફિલ્મ દેખાડી. બોલો એસપી સાહેબે ક્યાં કામ? અહીંયા ગોધરાની અંદર લાલો ફિલ્મ દેખાડ્યું જેલમાં. એકવાર હું કીર્તિભાઈ બે જેલમાં ગયા હતા પ્રોગ્રામમાં. હા, અહીંયા બેન યાદવ બેન બેઠા છે, જાડેજા બેન બેઠા છે, બધા અધિકારીઓ બેઠા છે. અમે જેલમાં પ્રોગ્રામમાં ગયા ને તો જેલર સાહેબ નિમાણા બેઠેલા, સુપ્રિન્ટેન્ડન્ટ. સાહેબ શું થયું? મને કે હમણાં સાંસ્કૃતિક પર્વ ચાલે છે એટલે તમારો પ્રોગ્રામ રાખ્યો. એટલે પણ પ્રોગ્રામોમાં રાખ્યો ને તમે નિમાણા કેમ? મને કે કાલે અમારા કેદીઓએ નાટક રાખેલું. તો સારી વાત કહેવાય. મેં કીધું કેદીઓ નાટક ભજવે? મને કે એમાં 5 પાંડવ વનમાં ગયા, હજી પાછા આવ્યા નથી.
ભીમ છે ને બન્યો તો વંડી ઠેકી ગયો છે. અને આજે રામાયણ ભજવવાના છે તો મને એમ લાગે કે 14 વર્ષ જે છે ખરેખર મને ક્યારેક બાપુ શું કે બાપુ મને ક્યારેક અહીંયા નથી રહેતું, હું ક્યાં છું. શિવરાત્રીમાં પ્રોગ્રામ ને મારે કહેવાય ગયું મિત્રો આ દુનિયામાં કોઈ લગ્ન વગેરેનું બાકી નથી. તો 150 સીપિયા ઉસાચા હો, ક્યાં માયા બોલતા હૈ. અરે મેં કીધું મેં ઘોડું ઝાડ કર્યું, લેવા દેવા. પછી સદગુરુની કૃપા હોય ને એટલે તરત સપોર્ટ મળી જાય. મેં કીધું બાબા પૂરા સુન લો મુझे, बाद में बात करना, बाद में तुम्हारा सीपियान और मेरा वहां. क्या बोल? मैं कीधु आपका भी लगन हुआ है. अरे तारा क्या बोलता है? अरे मैं कीधु बापू सुनो तो सही, आपका लगन हुआ और हमारा लगन हुआ उसमें फर्क है. क्या फर्क है? आपना लगन हुआ तो संयमवर कीधो सदगुरुना देशમાં પરણે શબ્દને સુરતા નાર. તમારા સદગુરુનો શબ્દ અને તમારી સુરતા આ બેયને એમ કહેવાય કે પૈણ્યા એટલે તમે દીક્ષા લીધી અને અમે માંડવામાં પૈણ્યા, ન ફાવ્યું પછી રીક્ષા લીધી. એટલે જેલમાં પ્રોગ્રામ કીર્તિભાઈ ઘાય આવજે, હું રજૂ કરવાનું છું. લાલાનું કીધું તો લાલો ઘડીક આટો મારવા આવી ગયો. હકીકત પૂંજી મોરારી બાપુ કીર્તિદાનભાઈ ને બાળક જ કહે છે, જી બાળક જેવો સ્વભાવ. હાવ અવડો મોટો આર્ટિસ્ટ પણ એને જરાય ઘમંડ નહીં છે, હાવ સહજ, મજા આવે. તે જેલમાં પ્રોગ્રામ ને મારે જેમ શિવરાત્રીમાં થયું એમ ન્યા કહેવાય ગયું. આપણે રોજ બોલતા હોય તો ન્યાય બોલાઈ ગયું. મિત્રો એવી પવિત્ર જગ્યાએ મળ્યા છીએ. પવિત્ર કીધું ને હામાં ડોળા તીર્યા કે મેં કીધું આરું અણહાર બદલી, આપણે બોલવામાં ગોટાળો થયો કઈ. મેં પછી તરત કહું ને કૃપા એટલે તરત આવી જાય. નહીં મિત્રો પવિત્ર જગ્યા છે જ્યાં ભગવાન કૃષ્ણનો જન્મ થયેલો, જેલમાં. તો બેઠેલા આ તો ખબર જ નહોતી. એ ભાઈ પણ એકથી ન રહેવાનું. ઊભો થઈને આવીને મને કે હવે હજ થાય હો. મેં કીધું કાં? મને કે માયાભાઈ કૃષ્ણ જન્મતા વહેતા પડ્યા હતા ને અહીંયા 15 વર્ષથી હલવાના, જામીન નથી જડતા. કહેવાનો અર્થ તમે કોની સાથે બેસો છો એના ઉપર બહુ આધાર હોય છે. વડીલો બેઠા છે ત્યાં સુધી જેટલું એની પાસેથી જ્ઞાન લેવાય એ પાઠ્યપુસ્તકોમાં અથવા તો ચોપડીઓમાં નહીં મળે, જે એની ખોપડીઓમાં જ્ઞાન પડ્યું છે. યુવાનોને પગે લાગે ને કે ઘરના વડીલો પાસે 1-2 કલાક બેસે. શું કામ? એની પાસે દ્રષ્ટિ છે. એક ગામમાં આગ લાગી, નાની એવી વાત કહું. એક ગામમાં આગ લાગી, એટલી બધી ભયાનક આગ લાગી ગઈ એટલે બધા ગામના દોડીને પોતાની જે કાંઈ વસ્તુ હતી એનો બચાવ કરીને નીકળી ગયા. ગામ ખાલી થઈ ગયું. પણ 2 વ્યક્તિ બાપુ ન નીકળી શકે. એકને પગ નહોતા, એકને આંખ નહોતી. સાંભળજો આ વાત. એકને પગ નહોતા, એકને આંખ નહોતી. એ જ્યાં જાય ત્યાં ભટકાઈ જાય, અથડાઈ જાય. ઓલાની પાસે આંખ ખરી પણ પગ નહીં, ક્યાં જવું? જ્યારે પગ નહોતા એને, જેને આંખ નહોતી એને પગ હતા, અને આંખ હતી એટલે જોઈ ગયો કે મારી જેવી એક બીજી વ્યક્તિ છે, એને આંખ નથી. એને કીધું કે સમજો મારા અવાજ પ્રમાણે આવી જા, ડાબો હાલ, બસ સીધો હાલ, સેજ જમણો હાલ, સીધો હાલ. એમ કરીને પોતાની બાજુમાં બોલાવી લીધો અને કીધું કે તારે પગ છે, દ્રષ્ટિ નથી, તું ખોટી ડોટું દે છો એટલે અથડાઈ જા છો. એક કામ કર, મારે પગ નથી, તું તારા ખંભા ઉપર મને લઈ લે અને પછી હું મારી દ્રષ્ટિથી તને જે માર્ગદર્શન આપું તો હું તારા ખંભા ઉપર રહું, તારા પગ મારી દ્રષ્ટિ, અને હું કહું એ પ્રમાણે નીકળી જાય. એમ જેમ ઓલા ખંભા ઉપર લઈ લીધા અને આ દ્રષ્ટિવાળી વ્યક્તિ જેમ કહેતી ગઈ એમાં પગવાળાએ બહાર કાઢી નાખ્યા, 2 બચી ગયા. વાત એટલી કે એ જે આંખ હતી વૃદ્ધ છે
એને પગ નથી. યુવાન પાસે પગ છે પણ આંધળી દોટ છે, તો એ પગવાળી વ્યક્તિ આવા વડીલો પાસેથી દ્રષ્ટિ લઈ લે. એટલે ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન, હવે હું તને મારી દ્રષ્ટિ આપું છું. પાંડવા નામ ધનંજય, પ્રાણીમાં સિંહ હું છું, વૃક્ષમાં પીપળો હું છું, પણ હે અર્જુન, કાયરબનમાં પાંડવોમાં અર્જુન હું છું. મારો કહેવાનો અર્થ યુવાનો એવું જીવજો કે ભગવાનને એનું પ્રતીક દેવાનું મન થઈ જાય કે તું જ હું છું. લેને દોસ્ત, તારી પવિત્રતા ઉપર હું ઓળખોળ છું. હવે તારે મંદિરે ધક્કા ખાવાની જરૂર નથી. પાંડવા નામ ધનંજય, પાંડવોમાં અર્જુન હું છું. અને એ જ્યારે પ્રતીક મળવા મળે, એ પ્રતિબિંબ મળવા મળે, પછી કોઈની તાકાત નથી તમારા જીવનને કોઈ રોકી શકે. હું ભણતો ને, હવે ભણવાનું કહું તો તમને નવાઈ લાગશે. હું ભણતો, બોલો, પણ ત્યારે એક મને બહુ સમજાણું હતું, એને મને આપ્યો કે નકર હું 10માં નાપાસ છું. 10માં ટેસ્ટ થી 2 વિષયમાં આપણે ઉડી ગયા. અને પછી આપણે ત્યાગ કર્યો આપણી જગ્યાનો, કે આપણે જગ્યા છોડીએ તો જેથી કરીને બીજો બેસીને ભણી શકે. આપણો ટાઈમ ન બગાડીએ આપણે, અને સાહેબનો ટાઈમ ન બગાડીએ. આજે જ મારા શિક્ષકે મને ફોન કર્યો. આજે જ આવ્યો ફોન કે દીકરા ચિંતા ન કરતો, હા તું બહુ સારું બોલે છો, અને અમે ગૌરવ લઈએ છીએ કે તું મારી પાસે ભણેલો. ભણતો તેથી મને મારેલો બહુ, કોઈ દી નથી માર્યો. આ તો કહું, પણ ત્યારે એક વિચાર હતો યુવાનો માટે, હું તમને કહેવા માંગુ છું. ત્યારે મને એક જ વિચાર આવતો કે આખા ક્લાસમાં એટલા શિક્ષકો છે, એટલા વિદ્યાર્થીઓ છે, તો અમુક જ વિદ્યાર્થીનું નામ વર્ગ શિક્ષકના હોઠે કેમ? આખી સ્કૂલ છે તો અમુક જ વિદ્યાર્થીના આચાર્યના હોઠે નામ કેમ? આખા ગુજરાતમાં 5.5 લાખ જેટલા શિક્ષકો છે તો અમુક જ શિક્ષકને રાષ્ટ્રપતિ એવોર્ડ કેમ? એટલા બધા અધિકારીઓ છે તો અમુક જ અધિકારીઓનું નામ કેમ? તો હું જે ક્ષેત્રમાં હોઉં એમાં મારું નામ કેમ નહીં? આ સૂર્ય ઉગે છે ને હાથમે છે ત્યાં સુધી એ ઉગે ને, રોજ નવો સૂર્ય છે આપણા માટે, અને રોજ નવી ચેલેન્જ લઈને ઉગે છે. પણ સૂર્ય ઉગે છે અને હાથમે છે ત્યાં સુધી એની અંદરથી અગ્નિ જ વરસે છે, પણ કોઈનું કપડું બળતું નથી અથવા ખડ બળી નથી જતું. પણ તમે એક સૂક્ષ્મદર્શક લેન્સ, બિલોરી કાચ લઈ અને 2.5 બાય 2.5 ઇંચના કિરણોને એક જગ્યાએ કેન્દ્રિત કરીને કરો તો તરત ત્યાં આગ થશે. શું કામ? એટલા કિરણો એક થઈ ગયા, આગ થઈ ગઈ. એમ આપણી બુદ્ધિ, આપણો સમાજ એ વિખરાઈ ગયેલું રહેશે તો પરિણામ નહીં આવે. પણ જ્યારે એક થઈ જાય, તમારા વિચારો એક થઈ તમારા લક્ષ્ય ઉપર લગાડી ગયો, અને તમારે જે થાવું નહીં, બન્યા વગર તમે રહો નહીં, એની વાત સવાલ જ નથી બાપ. એટલે આજનો આવો રૂડો જ્યારે અવસર છે, મોજ છે, આનંદ છે, અને કીર્તિદાનભાઈ જેવો માઠુડો કલાકાર મળ્યો છે. દેશ વિદેશમાં સાહેબ જ્યાં જાય ત્યાં ઝોટા પડ્યા. ગુજરાતી સ્ટેજને સાહેબ કંઈક લિફ્ટ આપી આ માણસ. આ કલાકારોને આમ 2 ગીત ગાઈ લે તો બીજા નવા યુવાનો એ ગીત ગાઈને કહેવાય ગયો કે આ પાછું સ્ટેજને ગાંધું કરતા હોય છે. જેની કોપી કરવાનું મન થાય એ જ જીવન છે. અને એવો આપણો માઢુડો કલાકાર કીર્તિદાનભાઈ ગઢવી મંચ ઉપર છે. અને એમાંય ગોધરાનું આંગણું છે, રાજપૂત સમાજ છે, 18 વરણ બેઠો છે, ચારણ સમાજ છે, ભરવાડ સમાજ છે, દરેક વરણ, સાધુ સંતોની હાજરી છે, માતાઓ બહેનોની હાજરી છે. અને એની વચ્ચે કીર્તિદાનને કહું છું મારો બાપ આવો, 2 હાથ ઊંચા કરી તાળીના ગળાથી વધાવો. આવે છે ભાઈ શ્રી કીર્તિદાનભાઈ ગઢવી, તાળીઓથી વધાવીએ ભાઈ શ્રી કીર્તિદાનભાઈ ગઢવી.